હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। ભાઈ આપણે સવાર થાય છે અત્યારે મંદિરે જવાથી, કેમ કે આજે વહેલો ઉઠી ગયો હતો અને મંદિરે જવાનું હતું। તો જો અહીંયા નજીકમાં જ ખોડિયારમાંનું મંદિર છે, તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા। થોડીક વાર વહેલા આવ્યા આજે સવારે, કેમ કે પછી તડકો થઈ જાય, મજા ન આવે। તો તોય 10-20 મિનિટ જેવું મોડું થઈ ગયું, અને ફૂલ ઠંડો પવન હતો। ત્યાં તડકો નથી પણ ગરમી બહુ છે, બહુ એટલે બહુ વધારે જ ગરમી છે। જોઈ લ્યો, એક પાંદડું ઓળતું નહીં દેખાય તમને, પાંદડાઓની ગરમી લાગી જાય ને એવી ગરમી છે અહીંયા તો। અને આ આવી ગયું આપણું ખોડિયારમાંનું મંદિર। અહીંયા આવીને બહુ શાંતિ મળે, મજા આવે, અને ત્યાં થોડીક વાર બેસીએ ને એટલે એમ થાય કે વાહ, ફ્રેશ થઈ જાય મગજ, આટલી શાંતિ હોય ત્યાં મંદિરમાં। અત્યારે જો ભાઈ આખો રસ્તો ખાલી, કોઈ અહીંયા આવે નહીં, અને અહીંયા આપણું મંદિર છે। તો હાલો આપણે દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવી દો। હાલો, સવાર સવારના ભગવાનના નામ લેતો રહેવાય, દિવસ સારો જાય। હવે મંદિરેથી આવીને આપણે આજે પ્લેન બની ગયો વડાપાવ બનાવવાનો, તો હાલો આપણે આજે વડાપાવ બનાવ્યા હતા। આના માટે પહેલા આપણે બટેકા અહીંયા બાફી લીધા, હવે એને મેશ કરી દેવું, મેશરથી હરખા મેશ હરખું થઈ જવું જોઈએ, કંઈ રહી ન જવા જોઈએ કે બટેકા મોટા, મસ્ત આમ મેશ કરી દેવાના। તો હું આપણે પછી મસાલો મસ્ત પાકી જાય અને વાંધો આવે નહીં। પછી રિઝલ્ટ આવ્યું હતું કાલે, મારે બહુ સારું આવ્યું, એક્સપેક્ટ કર્યું નથી, એટલે આજે પ્લાન કર્યો કે હાલો ખુશીમાં વડાપાવ બનાવી નાખી। તો હજી મંદિરથી હાલીને આવ્યો, અને હવે સાંજે આપણે પ્લેન બન્યો કે વડાપાવ બનાવી। તો જો વડાપાવનો મસાલો મસ્ત રીતે મેશ કરી નાખ્યો। તો હવે આપણે આને મસ્ત એક ફ્રાય વઘારી નાખશું થોડુંક, તો હું મસ્ત ટેસ્ટ આવે બધા સ્પાઇસીસનો, અને પછી આગળ મજા આવે ખાવાની। અને પછી ઓઇલ લેવાનું, એમાં જીરું રાઈ નાખીને પછી મીઠું હળદર અને એને બધાને આપણે મસ્ત ફ્રાય કરી લેવાનું। પછી આપણે એક પેસ્ટ બનાવવાનો, જેમાં લસણ અને મરચાંનો પેસ્ટ હશે, એને પણ નાખી લેવાનું અને મસ્ત આપણે ફ્રાય કરી લેવાનું, જ્યાંથી પાકી ન જાય સરખું। જેમ સરખું પાકી જાય એના પછી જે આપણે બટેકા હતા એને આમાં મૂકી દેવાના અને મસ્ત મિક્સ કરી દેવાનું। યલોઇશ કલર આવવું જોઈએ ને મસ્ત પાકી જવું જોઈએ, કંઈ કાચું રહેવું ન જોઈએ। આવું રીતે નોનસ્ટિક પેનમાંથી આપણે ચોટવું ન જોઈએ, મસ્ત થઈ જવું જોઈએ। પછી આપણે વઘારાઈ ગયો, પછી એ મસાલાને આપણે આમ વડાનો શેપ આપી દઈએ, મોટા મોટા હોવા જોઈએ, નાનો નાનો શેપ નહીં હાલે, કેમ કે વડાપાવ હે આ, તો વડા મોટા જોવા જોઈએ, તો જ મસ્ત લાગે, ખાવા મજા આવે। પછી મસ્ત બેટરને મિક્સ કરી દેવાનું, એટલે આમ ચટણી મીઠું અને ચણાનો લોટ હોય એમાં થોડું પાણી નાખીને આવું સ્ટ્રોંગ બેટર બનાવી લેવાનું પહેલાં। પછી જો આપણે આવી રીતે તેલમાં તરી લેવાના, કેમ કે આ ચટણીમાં બનશે। ચટણી બનાવી જાય પછી આ જે વડા છે એને આમાં ડીપ કરીને આપણે પછી તરી લેશું। બેટર હાઉસ ઓલું પાતળું હોવું જોઈએ, વધારે જાડું ન હોવું જોઈએ, અને આમ વડા તેલમાં તરી નાખવાના। જો બેટર હાઉસ થીન હોવું જોઈએ અને આરામથી નાખવાનું, મને હજી બીક લાગે છે પણ હાલે। જો ભાઈ મસ્ત ડીપ ફ્રાયની જેમ સળસળાટી અવાજ આવે છે, બસ થોડીક જ વારમાં વડા થઈ જાય। અને પછી આપણે બનાવશું ચટણી। ચટણી બનાવવા માટે આપણે પહેલા જે આ ભજીયાનું ઓલું હતું એ આમાં નાખશું થોડુંક, આ બધા એમાં નાખી દઈશું। પછી એમાં નાખશું આપણે આ લસણ વગર ચટણી અધૂરી જ। પછી આ લાલ મિર્ચ પાવડર, પછી આપણે જીરું નાખશું, પછી એમાં મરચાં લસણ, આ આપણી જે કોથમરી હતી એ, અને આ મીઠું કરીને આપણે આને ગ્રીન ચટણી બનાવી લેશું। થોડુંક પાણી નાખી દેવું અને ગ્રાઇન્ડ કરી લેવું। અને જો આપણે આ જે આ પાવ આપણે શેક્યા એમને મસ્ત આમ કરી અને આવા ચટણી વાળા કરી લેશું। આ મસ્ત થઈ જાય એટલે આપણે પછી આમ કાઢી લેશું। પછી આપણે જે આ ગ્રીન ચટણી બનાવી હતી એને ઉપરમાં એકમાં લગાડશું,
અને પછી આપણી આ સૂકી ચટણી હતી એને નીચે આપણે લગાડશું. બધાની રેડ થાય કેમ કે આર્ટિફિશિયલ કલર નાખે, આપણે કલર નથી નાખ્યો એટલે આપણે ઓરેન્જ કલર આવ્યો. વડું પ્રેસ કરી આ ને હારે મરચાં સર્વ કરો. બની ગયા આપણે હોમમેડ વડાપાઉં. અહીંયા જ આપણો વ્લોગ હવે સમાપ્ત કરીએ. વડાપાઉં બનતા બનતા ધ્યાન રાખવું કેમ કે તેલનું હમણાં બહુ વધારે કામ હોય. તમારે આંગળીમાં જરાક તેલ ઉડી ગયું ને ફોડો ઉપડી ગયો તો ધ્યાનથી કરવું અને આરામથી કરો, મસ્ત બનશે. મેં પણ શીખવું નહોતું, બધું શીખું જ છું કેમ કે વેકેશન છે તો કંઈક તો ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ. તો કાલે સવારમાં વહેલું મારે ખેતરમાં પણ કામ કરવાનું છે. સવારથી બપોર ખેતરમાં કામ કરવાનું અને સાંજે થોડુંક બપોરના કે સાંજે જે ટાઈમ પડે જરાક રસોઈ શીખવાની. કેમ કે કોઈક એવો સમય આવે જ્યાં તમે એકલા હોય ને જમવા માટે કંઈ ન હોય તો કોઈનો આપણે સહારો લેવો ન પડે. બધુંય આપણે જ્ઞાન હોવું જ જોઈએ લાઈફમાં. એના માટે હું પણ થોડા નવા એક્સપિરિયન્સ કરતો હોય. હા, થોડુંક દર્દ થશે કેમ કે લાગવું અને લાગ્યા વગર તો કંઈ શીખી જ ન, કેમ કે સાયકલ શીખીએ તો એકવાર પડીએ તો જ આપણે આવડે. એવી જ રીતે જમવાનું શીખવાનું હોય તો તેના છાંટા એવું બધું નોર્મલ છે તો એવું હાઈલા રાખે. તો એક બે વાર થાય તો એવું બી નહીં જવાનું, કંટ્રોલ કરવાનું, બધું થઈ જશે. અને થોડાક દિવસથી વ્લોગ નહોતા આવતા એના માટે સોરી કેમ કે બહુ વધારે જ કામ હતું અહીંયા ઘરે. તો હવેથી વ્લોગ ટ્રાય કરીશ રેગ્યુલર આવે. આજનો વ્લોગ યાદ સમાપ્ત કરું, પાછા મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.